આજે શનિવાર સુધીમાં કામ થઈ જશે એવું અલ્પેશ ચાવડા સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેને અમને એવું જણાવેલું હતું, પણ આજે શનિવાર પણ જતો રહ્યો અને અમારું કામ કોઈ ચાલુય નથી થયું, પૂરું થવાનું તો ત્યાં, બાકી અમે આ મંદિર માટે અમે સ્થાનિક લોકો જ ફાળો કરી અને અમે આ દિવાલ કરશું અને અમે અમારું કામ પૂર્ણ કરશું। હું મિહિર મહેતા, અમારે શીતલાકુંડ મંદિરમાં રિનોવેશન માટે અને મંદિરમાં જે ઉપરથી પાણી પડે છે એના માટે અમે 6 મહિના થયા લડત કરીએ છીએ કોર્પોરેશન સામે। અમે 6 મહિના પહેલાં આવેદન દીધું હતું કે ભાઈ અમારા વિસ્તારમાં આવેલ શીતલાકુંડ મંદિરને વહેલામાં વહેલા રિનોવેશન કરો। શ્રાવણ માસ આવે છે, શ્રાવણ માસમાં અહીંયા 4 સોમવાર ઉત્સવો હોય છે, તો વહેલાસર આનું કામ પૂર્ણ કરો। અને અમે છેલ્લું આવેદન 24મી તારીખે અમે છેલ્લું આવેદન દીધેલું હતું કે ભાઈ હવે અમારું કામ ચોમાસું નજીક આવે છે, મંદિરમાં પાણી આવે છે, તો તમે વહેલાસર આ કામ પૂર્ણ કરો, બાકી અમે ઉપવાસ ઉપર બેસશું। તો એ લોકોએ કોઈ કામ અમારું ચાલુ નહોતું કર્યું, એટલે અમે 4 દિવસથી અહીંયા ઉપવાસ ઉપર બેઠા હતા। આજે અમારા ઉપવાસ આંદોલનનો 4થો દિવસ છે અને આજે શનિવાર સુધીમાં કામ થઈ જશે એવું અલ્પેશ ચાવડા સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેને અમને એવું જણાવેલું હતું, પણ આજે શનિવાર પણ જતો રહ્યો અને અમારું કામ કોઈ ચાલુય નથી થયું, પૂરું થવાનું તો ત્યાં, એટલે અમે સ્થાનિક લોકો સાથે મળી અને જે અમારે મંદિરમાં જે પાછળની બાજુ જે દિવાલ કરવાની છે, જે આરસીસી ખોદી અને આરસીસી દિવાલ કરવાની છે, એના માટે અમે જ આજે ખોદકામ ચાલુ કર્યું છે। કાલે જો કોર્પોરેશન અમારી સાથે આવે અને અમને આરસીસી દિવાલ જો કરી આપે તો ઠીક, બાકી અમે આ મંદિર માટે અમે સ્થાનિક લોકો જ ફાળો કરી અને અમે આ દિવાલ કરશું અને અમે અમારું કામ પૂર્ણ કરશું। અમને વિશ્વાસ હતો આ સનાતની બની બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ઉપર કે અમારું કામ મંદિરનું કામ છે, તો મંદિરનું કામ અમારું આ પૂરું કરશે અને અમને એમાં મદદ કરશે, પણ અમે આજે જોયું છે કે આ કામ કરવામાં સત્તાધીશો, કોર્પોરેટરો કે પદાધિકારીઓ, અધિકારીઓ કોઈ અમારી સાથે આવ્યા નથી અને અમારે છેલ્લે ના છૂટકે અમારે જાતે આ કામ કરવું પડ્યું છે। મારું નામ રમેશભાઈ બધિયાણી, હું જુનાગઢ વોર્ડ નંબર 10ની અંદર શીતલાકુંડ વિસ્તારની અંદર રહું છું। છેલ્લા 25 વર્ષ થયા। 25 વર્ષ થયા આ શીતલાકુંડ મંદિરની જે દુર્દશા અમે નજરે નિહાળીએ છીએ, એ દુર્દશા અમારી લાગણી અને ધાર્મિકતાને ઠેસ પહોંચાડે છે। હવે નગરપાલિકા પાસે અમે લગભગ 6 મહિનાથી અમારી લડત ચાલુ છે કે ભાઈ આ કોર્પોરેશન કામ કરાવે। ધારાસભ્યની ગ્રાન્ટ 50 લાખની પાસ થઈ ગઈ છે, એવું અમને લોલીપોપ આપ્યો હતો। આ લોલીપોપે અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી। હજુ સુધી આજે ન છૂટકે અમારે આ લતાના જે રહેવાસીઓ છે બધા, એ છોકરા બધા હાથમાં ત્રિકમ પાવડા અને તગારા લઈ પોતે શ્રમયજ્ઞ કરી રહ્યા છે। ટૂંક સમયની અંદર જો આ કામ પરિપૂર્ણ કરવામાં નહીં આવે, તેમજ શીતલાકુંડ રિનોવેશન માટે જે પણ પગલાં લેવા પડશે તે અમે સ્થાનિક લોકો લેવાના છીએ અને જ્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારું ઉપવાસ આંદોલન યથાવત રહેશે। મહાદેવ હર। મારું નામ રમેશભાઈ બધિયાણી, હું જુનાગઢ વોર્ડ નંબર 10ની અંદર શીતલાકુંડ વિસ્તારની અંદર રહું છું। છેલ્લા 25 વર્ષ થયા। 25 વર્ષ થયા આ શીતલાકુંડ મંદિરની જે દુર્દશા અમે નજરે નિહાળીએ છીએ, એ દુર્દશા અમારી લાગણી અને ધાર્મિકતાને ઠેસ પહોંચાડે છે। હવે નગરપાલિકા પાસે અમે લગભગ 6 મહિનાથી અમારી લડત ચાલુ છે કે ભાઈ આ કોર્પોરેશન કામ કરાવે। ધારાસભ્યની ગ્રાન્ટ 50 લાખની પાસ થઈ ગઈ છે, એવું અમને લોલીપોપ આપ્યો હતો। આ લોલીપોપે અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી। હજુ સુધી આજે ન છૂટકે અમારે આ લતાના જે રહેવાસીઓ છે બધા, એ છોકરા બધા હાથમાં ત્રિકમ